જય ભીમ, નમો બુદ્ધાય. આ આપણું ન્યાયતંત્ર જે પોતાના જજને ન્યાય ન અપાવી શક્યું, સમાજની વચ્ચે કડવી વાસ્તવિકતા મૂકવાનો પ્રયાસ કરું છું. લોકો સમજે અને સત્યને સ્વીકારે. અમિત શાહ, જેને સુપ્રીમ કોર્ટે ગુજરાતમાંથી તડીપાર કરેલ અને હાલ કેન્દ્રીય ગૃહમંત્રી છે, તેમના કાળા ઇતિહાસ અંગે પોતાનો જીવ જોખમમાં મૂકીને આર્થિક બેહાલી ભોગવીને ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર નિરંજન ટકલેએ પુસ્તક લખ્યું છે, વુ કિલ્ડ જજ લોયા. જજ લોયાનો ખૂની કોણ? જજ લોયા સીબીઆઈ કોર્ટના જજ હતા અને તેમની સમક્ષ સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસ ચાલતો હતો, જેમાં અમિત શાહ આરોપી હતા, જે હાલના ગૃહમંત્રી છે. આ કેસમાં જ અમિત શાહ તડીપાર થયેલ. સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગુજરાત સીઆઈડી ક્રાઇમે હાથ ધરી હતી. આઈજીપી ગીતા જોહરીએ સપ્ટેમ્બર 2006માં પોતાનો વચગાળાનો અહેવાલ આપ્યો હતો, જેમાં અમિત શાહ સ્પષ્ટપણે સામેલ હોવાનું જણાવ્યું હતું. જાન્યુઆરી 2010માં સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન કેસને વિશેષ સીબીઆઈ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો અને જુલાઈ 2010માં અમિત શાહની ધરપકડ કરવામાં આવી. 2012માં સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી સિંગલ જજ દ્વારા કરવાનો આદેશ આપ્યો, જેમાં પ્રથમ ન્યાયાધીશ જેટી ઉત્પના કડક વલણને કારણે જૂન 2014માં તેમની બદલી કરવામાં આવી હતી. બીજા જજ લોયાની નિમણૂક કરવામાં આવી હતી. 2014માં તેમણે સીબીઆઈ કોર્ટથી 1.5 કિલોમીટર દૂર હાજર હોવા છતાં કોર્ટમાં ન આવવા બદલ અમિત શાહને ફટકાર લગાવી હતી. વાસ્તવમાં અમિત શાહ સીબીઆઈ કોર્ટમાં 9 વખત હાજર રહ્યા ન હતા, જેથી અમિત શાહને ડિસેમ્બર 2014માં હાજર રહેવા કડક ચેતવણી આપવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહ વારંવાર જજ લોયા પર દબાણ કરતા રહ્યા. જજ લોયાના બહેન ડૉક્ટર અનુરાધા બિયાનીએ કહ્યું કે મોહિત શાહે લોયાને 100 કરોડ રૂપિયાની લાંચ અને ઘરની ઓફર કરી હતી. હવે આ કયા કારણોસર કરી એ બધું સમજવાનું તમારે છે. હું તો તમારી વચ્ચે ખાલી મૂકું છું જે રમેશ સવાણી સાહેબની કલમે લખાયેલું છે ને, અને જે વાસ્તવિકતા છે એ હું તમારી વચ્ચે મૂકું છું. તમે ખાલી સમજવાની કોશિશ કરજો, જો તમારામાં બુદ્ધિ હોય ને તો, કે હકીકતમાં આ કેસની અંદર શું બન્યું છે. જજ લોયાનું નાગપુરમાં, હવે સાંભળજો, 100 કરોડની ઓફર કોણે કહી? મોહિત શાહે, જે મહારાષ્ટ્ર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. હવે સાંભળજો, જજ લોયાનું નાગપુરમાં 1 ડિસેમ્બર 2014ના રોજ શંકાસ્પદ મોત થયું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું. જજ લોયાની બહેન ડૉક્ટર છે. તેમણે કહ્યું, લોયાનો આખો શર્ટ લોહીથી લથપથ છે અને હાર્ટ એટેકમાં આવું ક્યારેય થતું નથી. સામાન્ય માણસને ખબર હોય છે. નાગપુર મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં જજ લોયાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જજ લોયાનું પોસ્ટમોર્ટમ તેમના પરિવારની પરવાનગી વગર કરવામાં આવ્યું. તેમનું પોસ્ટમોર્ટમ વિડીયો રેકોર્ડ કરવામાં ન આવ્યું. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ તેમના પરિવાર એટલે કે પત્ની અને બાળકોને મોકલવાને બદલે એમ્બ્યુલન્સ ડ્રાઈવર સાથે લાતુરમાં તેમના પૈતૃક ઘરે મોકલવામાં આવેલ. જજ લોયાના
પરિવારને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, પંચનામાની નકલ આપવામાં ન આવી. હવે ચમત્કાર જુઓ, હવે બહુ મોટો ચમત્કાર થાય છે. નવા સીબીઆઈ જજ MB ગોસાવીએ 15 ડિસેમ્બરે કેસનો હવાલો સંભાળ્યો. નવા સીબીઆઈ જજ MB ગોસાવીએ 15 ડિસેમ્બરે કેસનો હવાલો સંભાળ્યો. એક નાનું બાળક પણ કહી શકે કે સેંકડો સાક્ષીઓ, 10,000થી વધુ પાનાની ચાર્જશીટ, સેંકડો કોલ રેકોર્ડને ધ્યાનમાં લીધા વિના 48 કલાકમાં કેવી રીતે ન્યાય થયો. અને ન્યાય કેવો થયો? જસ્ટિસ ગોસાવીએ અમિત શાહને તમામ આરોપીમાંથી મુક્ત કર્યા. હવે સમજવાની બાબત ખાસ એક છે કે આજે સામાન્ય દેશી દારૂની અંદર કોઈ વ્યક્તિ પકડાય તો એને મેડિકલ કરવામાં આવે, પછી કોર્ટ સમક્ષ જ્યારે એનો કેસ હાલે તે એને કેટલી જાતના જે ચેકઅપ કરાવવા હોય, સાક્ષીઓ ઊભા રાખ્યા હોય, આ બધાય જ્યારે પુરાવા તટસ્થ થાય ને ત્યારે સજા થાય કે નિર્દોષ છોડે. તો આજે 10,000 પાનાની ચાર્જશીટ, બીજા કેટલા સાક્ષી પુરાવાને તપાસ કર્યા, માત્ર ને માત્ર 48 કલાકમાં કોર્ટે ચુકાદો આપી દીધો જસ્ટિસ ગોસાવીએ. આ બહુ જ સમજવા જેવી બાબત છે. અને આવા ચુકાદા વધારે કેમાં આવે? તો જે રાજકીય લોકો હોય ને એની તરફમાં વધારે ચુકાદા આવતા હોય છે. જજ લોયાના મોતની તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ. હવે ખાસ સાંભળવાનું છે. જજ લોયાના મોતની તપાસ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ તો જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે આ મામલે તપાસ કરવા જેવું કંઈ નથી અને ભવિષ્યમાં પણ કોઈ પણ કોર્ટ આ અંગે વિચારણા કરી શકશે નહીં. આવું લેખિતમાં ચંદ્રચૂડ લખી દે છે. તો આટલી બધી મહેરબાની કઈ રીતે? કોઈ બી કેસની તપાસ કોઈ બી સમયે થઈ જ શકે, કોઈ કરવાવાળો હોવો જોઈએ. હવે આ વિચાર કરો, આ ન્યાયતંત્રની આ લોકો શું હાલત કરી છે. 12 જાન્યુઆરી 2018ના રોજ 12 જાન્યુઆરી 2018ના રોજ ભારતમાં એક ઐતિહાસિક ઘટના બની. કેવી? કે સુપ્રીમ કોર્ટના 4 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી, જેમાં જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું હતું કે જજ લોયાના મૃત્યુની પારદર્શી તપાસ થવી જોઈએ. તે આ પ્રેસ કોન્ફરન્સનું તાત્કાલિક અને મુખ્ય કારણ હતું. જજ લોયાના પુત્ર અનુજ લોયાએ એક પત્ર લખ્યો હતો કે જો મને અથવા મારા પરિવારના સભ્યોને કંઈ થશે તો તેના માટે મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મોહિત શાહ જવાબદાર રહેશે. પત્રકાર નિરંજન ટકલેએ નાગપુરના ડિસ્ટ્રિક્ટ પ્રોટોકોલ ઓફિસરના રેકોર્ડની તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ચીફ જસ્ટિસ મોહિત શાહ તે જ દિવસે નાગપુર આવ્યા હતા. મતલબ કે જજ લોયાનું અવસાન થયું ત્યારે તેઓ નાગપુરમાં હતા. અને જ્યારે લોયા સાહેબનું જે મર્ડર થઈ છે એની પહેલાં પાછા 100 કરોડ રોકડા અને એક બંગલાની ઓફર હોતન કરવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં લેજો. પરંતુ નાગપુરના VIP ગેસ્ટ હાઉસ રવિ ભવનના રેકોર્ડમાંથી કેટલાક પાના ગાયબ હતા. આ એક બહુ મોટો તપાસનો વિષય છે. આટલું જ નહીં, અમિત શાહ 13 માર્ચથી 16 માર્ચ 2015 સુધી 3-4 દિવસ રવિ ભવનમાં રોકાયા હતા. તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શરદ બોબડે, જસ્ટિસ ઉદય લલિત અને મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ NW સાંબરે સાથે રહ્યા હતા. સોહરાબુદ્દીન કેસના ફરિયાદી પક્ષના વકીલ, સોહરાબુદ્દીનના ફરિયાદી પક્ષના વકીલ અને CBIના વકીલ અનિલ સિંહ પણ ત્યાં હાજર હતા. પરંતુ નવાઈની વાત એ હતી કે તે દિવસોના કોઈ પણ મરાઠી અખબારમાં કોઈ જાહેર કાર્યક્રમના કે અમિત શાહની સત્તાવાર મુલાકાતના સમાચાર નહોતા. વાસ્તવમાં તે એક ગુપ્ત મુલાકાત હતી. આ આપણું ન્યાયતંત્ર જે પોતાના જજને ન્યાય ન અપાવી શક્યું,
અનેક પ્રશ્નો ઊભા થાય છે. જો 2018માં જજ લોયાની હત્યાની પારદર્શી તપાસ થઈ હોત તો હત્યારો ચોક્કસ જેલમાં હોત. હવે ઘણી આની અંદર તપાસ કરવા બે ને, અને જો લીગલી તપાસ થાય ને, કાયદાની રૂએ તપાસ થાય, માનવતાની દ્રષ્ટિએ જો તપાસ થાય ને, તો આરોપી ક્યાંક ને ક્યાંક સંડોવાયેલો છે જ. આજે નાગપુરની અંદર જે ગેસ્ટ હાઉસ છે એના જે બુક આવે એન્ટ્રી, કે જ્યાં જ્યાં જે વ્યક્તિ રહેવા આવતા હોય એની એન્ટ્રી કરવામાં આવતી હોય, આજે એના પાના ગાયબ છે. પછી જે દિવસે સાહેબનું મૃત્યુ થાય છે, મર્ડર થાય છે, એ જ દિવસે અમુક લોકોની ત્યાં હાજરી હોય છે. અને પછી હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવે છે, પિટિશન કરવામાં આવે છે કે લોયા સાહેબના જે મૃત્યુ થયું છે એની પારદર્શી તપાસ થવી જોઈએ. તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સ્પષ્ટપણે કહી દે છે કે આ બાબતે કંઈ કરવા જેવું છે જ નહીં, અને આગળ પણ કોઈ કોર્ટે કોઈ જજ આ બાબતે કંઈ કરી શકશે નહીં. તો કઈ કેટલી બાબતે, કેટલી હદે તમને કહું વ્યાજબી છે. આજે ન્યાયતંત્રને ખોખલું બનાવી દીધું. ન્યાય, જે લોકોના હાથમાં ન્યાય છે, સમાજને ન્યાય અપાવવો છે, એ લોકો ભ્રષ્ટાચારના મોટા કીડા બનીને બેઠા છે. તો આજે સમાજે ન્યાય કોની પાસે લેવા જાય? આજે સામાન્ય એક ચોરીનો આરોપી હોય તો એમાં કેટલી મોટી તપાસ બે છે. એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ હોય તો એને પકડી અને જેલમાં પૂરી દે છે. તો આજે CBI કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લોયાનું જે મર્ડર જ થાય છે તો એની અંદર કોઈ જાતનો તપાસનો ધમધમાટ નથી થતો કે તપાસના આદેશ નથી થતા. આજે આપણા માટે ખૂબ જ આ દુઃખદ બાબત છે. એક ખાસ યાદ રાખવાનું કે આરોપી સત્તા પક્ષનો રાજકીય વગ ધરાવતો હોય એટલે એની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. પણ જો કોઈ આરોપી વિપક્ષનો હોય અથવા કોઈ સામાજિક કાર્યકર હોય કે જે સમાજનો અવાજ ઉઠાવે છે, સરકારની સામે બોલે છે, એ લોકોની ઉપર ખોટા કેસ કરીને ફિટ કરી દેવામાં આવે છે. માત્ર ને માત્ર એક રાજકીય વગ ધરાવતા વ્યક્તિ ઉપર જ કોઈ વસ્તુ થતું નથી. એટલે સમાજે ખૂબ જાણવું પડે એમ છે, અને ખૂબ જ જે કડવી વાસ્તવિકતા છે એ સ્વીકારવી પડે એમ છે. જય ભીમ, નમો બુદ્ધાય.